દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઠક્કર બાબા નગર વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પાસે સરા જાહેરમાં રાત્રિ દરમિયાન ગઈકાલે એક યુવકને છરી વડે રહેસી નાખવામાં આવ્યો। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે 2018માં જે મૃતક છે દિલીપ સોનકર, તેમના મિત્ર ધર્મેશ મરાઠાની આ જે આરોપીઓ છે ભરત ઉર્ફે બકરો અને રોહિત દંતાણી દ્વારા બોલાચાલી કરી હતી, બબાલ કરી હતી અને આ ઘટનામાં ધર્મેશ મરાઠીની માથાકૂટ થયા બાદ 2018માં આ જે આરોપીઓ છે આ કેસના તેમણે ધર્મેશ મરાઠીની હત્યા કરી દીધી હતી। આ ઘટના કોર્ટમાં ચાલીને કોર્ટે આરોપીઓને જીવન કેદની સજા ફટકારી હતી અને આરોપીઓ છે તે પેરોલ ઉપર બહાર આવ્યા હતા। ત્યારે દિલીપ સોનકર સાથે એ જૂની બાબતની આ દાવતની દાજ રાખીને ફરી ગઈકાલે જે પાણીની ટાંકી વિસ્તાર છે ઠક્કર બાપા નગરનો, ત્યાં આરોપીઓ પહોંચે છે ને દિલીપ સોનકરને બોલાવે છે ને ત્યારબાદ મારામારી કરે છે, મારઝૂડ કરે છે ને છરી કાઢીને આરોપીઓ છરી ઝીંકી દે છે। આ ઘટનામાં દિલીપ સોનકરની ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ મામલે શું ખુલાસા થયા છે, પોલીસ તપાસમાં કઈ રીતે આખો જે બનાવ બન્યો છે, શું પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે તે સાંભળો। ગઈકાલ તારીખ 27/8/2026ના રાત્રિના 9 વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઠક્કરનગર વિસ્તારમાં પાણીની ટાંકીની ગલી છે, એની બહાર રોડ ઉપર સાઈ આર્ટની દુકાન છે, ત્યાં આ કામના જે મરણ જનાર છે એને આ કામના આરોપીઓએ છરી વડે માથાના ભાગે તેમજ જમણા પગના થાપાના ભાગે જીવલેણ ઈજાઓ કરી અને તેનું મોત નિપજાવેલ છે। આ બાબતે હકીકત એવી છે કે મરણ જનાર જે છે એના મિત્રને આ કામના આરોપીઓએ અગાઉ માર મારેલ હતો અને એ બાબતની અદાવત આ લોકોની ચાલુ હતી અને આ કામનો હાલનો જે આરોપી છે એમણે મરણ જનારના મિત્રનું અગાઉ મર્ડર કરેલું, જે બાબતે 2020માં 302નો ગુનો દાખલ થયેલો અને એ બાબતે આ કામનો જે ભરત આરોપી છે, ભરત ઉર્ફે બકરો, એ અને એનો ભાઈ આ બંનેને આજીવન કેદની સજા થયેલ હતી અને અત્યારે આ ભરત ઉર્ફે બકરોએ જામીન ઉપર મુક્ત થયેલ હતો અને ભરત ઉર્ફે બકરો તથા રોહિત દંતાણી આ બંને જણાએ જીવલેણ હુમલો કરી અને દિલીપ સોનકર નાઓનું મોત નિપજાવેલ છે અને આ બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે। 2018માં એક વખતે બબાલ થયેલી હતી અને જે અત્યારના જે મરણ જનાર છે એના મિત્રોએ હાલના જે આરોપી છે એમને માર મારેલો હતો 2018માં અને એની અદાવત રાખીને 2020માં મર્ડર થયેલું હતું, એટલે આ નાની મોટી અદાવત એમની ચાલુ હતી। હા, 2020માં ધર્મેશ અશોકભાઈ મરાઠીનું મર્ડર થયું હતું કે એ જે છે હાલનો જે મરણ જનાર દિલીપ છે એનો મિત્ર થતો હતો અને આ કામે જે હાલનો ભરત બકરો અને એનો ભાઈ છે એ બંને આરોપી હતા અને બીજા અન્ય આરોપી પણ હતા, પણ આ બંનેને આજીવન કેદની સજા થયેલ હતી। આ ભરત ઉર્ફે બકરો જે છે એ 18 તારીખે જામીન ઉપર મુક્ત થયેલો છે। આરોપીઓના જે ભરત ઉર્ફે બકરો કાંતિભાઈ ચુનારા છે એના વિરુદ્ધ ખૂનની કોશિશ, ચોરી તથા પ્રોહિબિશનના ગુનાઓ તેના વિરુદ્ધ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે રોહિત નાગરભાઈ દંતાણી, એના વિરુદ્ધ શરીર સંબંધી ગુના છે, ચેઇન સ્નેચિંગ છે અને એના વિરુદ્ધ પાસા પણ થયેલી છે। કાલે સાંજે આ લોકોને કંઈક અંદર બોલાચાલી થયેલી હતી અને એની અદાવત રાખી અને આના પર હુમલો કરેલો હતો। મૃતક વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। જે આપણે સાંભળ્યા હતા જે સ્થાનિક એસીપી તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને આજે સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ફફડાટ સમગ્ર વિસ્તારમાં ફેલાયો છે। જોવાનું રહ્યું કે હવે બંને આરોપીની ધરપકડ કરીને હવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.